હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 3માં મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ અથવા એક જનીનનું વારસાગમન, તો એની આપણે આગળ વાત કરવાની છે. ગયા પીરિયડની અંદર આપણે પ્રયોગની સમજ પૂરી કરેલી છે, એના મુખ્ય મુદ્દાઓ, પણ હજી અમુક બાબતો જેની વધારે આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. તો એને પ્રશ્નને આપણે ડીપમાં થોડો આગળ વધારીએ છીએ. તો એની અંદર આજે આપણે અગત્યના 5 મુદ્દાઓ જેની આપણે સમજ લેવાની છે. તો સૌથી પહેલાં તો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ, એનો ચાર્ટ આપણે ફરીથી દર્શાવીએ, જે તમે જાણો છો. તો આપણને ખબર છે મેન્ડલે એક સંકરણના પ્રયોગમાં એવા 2 પિતૃ પસંદ કર્યા કે જે લક્ષણોમાં શુદ્ધ હતા. એમાં એક છોડ ઊંચો હતો અને એક છોડ નીચો હતો. તો વટાણાના ઊંચા છોડ અને નીચા છોડ, તો ઊંચા છોડનું જનીન બંધારણ, એનો જનીન પ્રકાર 2 કેપિટલ T હતું, અને નીચા છોડનો જનીન પ્રકાર એનું જનીન બંધારણ, એની પાસેના 2 જનીન સ્મોલ t હતા. તો 2 છોડ શુદ્ધ ઉછેરવાળા છે અને એની વચ્ચે એને પરફલન પ્રેર્યું. તો આપણને ખબર છે ઊંચા છોડ એક જ પ્રકારના નરજન્યુ બનાવે. 2 નરજન્યુની અંદર કેપિટલ T હશે. નીચા છોડ એક જ પ્રકારના માદાજન્યુ બનાવે. 2 માદાજન્યુની અંદર સ્મોલ t હશે. તો હવે 2 પ્રકારના નરજન્યુ, 2 પ્રકારના માદાજન્યુનું જ્યારે ફલન કરે, જો પેલો નરજન્યુ પહેલાં માદાજન્યુનું ફલન કરે તો યુગ્મનજનું જનીન બંધારણ કેપિટલ T અને સ્મોલ t. પેલો નરજન્યુ બીજા માદાજન્યુનું ફલન કરે તો કેપિટલ T અને સ્મોલ t. તો આપણને ખબર છે F1 પેટીની અંદર 4 સંતતિ જે વિષમ યુગ્મી છે. તો પિતૃ વચ્ચે સ્વફલન કરાવવાથી ઉત્પન્ન થયેલી જે પેઢી છે એને આપણે F1 પેઢી કહીએ છીએ. ત્યારબાદ મેન્ડલે F1 પેઢીના સજીવ વચ્ચે સ્વફલન પ્રેર્યું, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ એક જ સજીવનું હોય. તો આપણને ખબર છે 2 પ્રકારના નરજન્યુ બનશે. અડધા નરજન્યુ એવા છે કે એની અંદર પ્રભાવી જનીન હાજર હશે, અને અડધા નરજન્યુ એવા છે કે એની અંદર પ્રચ્છન્ન જનીન હાજર હશે. એ જ સજીવ માદાજન્યુ બનાવે. તો માદાજન્યુ પણ 2 પ્રકારના હશે. અડધા માદાજન્યુમાં પ્રભાવી જનીન અને અડધામાં પ્રચ્છન્ન જનીન. હવે પહેલો નરજન્યુ પહેલા માદાજન્યુનું ફલન કરે તો યુગ્મનજની અંદર 2 કેપિટલ T. પહેલો નરજન્યુ બીજા માદાજન્યુનું ફલન કરે તો કેપિટલ T અને સ્મોલ t. બીજો નરજન્યુ પહેલા માદાજન્યુનું ફલન કરે કેપિટલ T સ્મોલ t, અને ત્યારબાદ 2 સ્મોલ t. તો જે પેઢીને આપણે F2 પેઢી કહીએ છીએ. તો F1 પેઢીના સજીવનું સ્વફલન કરાવવાથી ઉત્પન્ન થયેલી પેઢી, બીજા ક્રમની પેઢી, જેને આપણે F2 પેઢી કહીએ છીએ. તો અહીંયા આપણે અમુક મુદ્દા ક્લિયર કરેલા છે, જે તમે જાણો છો. સૌથી પહેલાં તો F1 પેઢીના સજીવો જે ફક્ત એક જ પિતૃને સમાન છે. તો F1 પેઢીના બધાય છોડ જે ઊંચા હતા F1 પેઢીના, અને F2 પેઢીની અંદર 3 છોડ ઊંચા છે અને 1 છોડ નીચા છે. તો F2 પેઢીની અંદર 2 પિતૃના લક્ષણો પ્રદર્શિત થયા. તો ત્યાં આપણે F2 પેઢીના જો જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો સૌથી પહેલાં તો એનો સ્વરૂપ પ્રકાર. તો એનો રેશિયો આપણને ખબર છે 4માંથી 3 છોડ ઊંચા છે અને 1 છોડ નીચો છે. તો સ્વરૂપ પ્રકાર એટલે એનો દેખાવ. તો એ રેશિયો 3:1 છે. 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા, અથવા એવું કહી શકો 3/4 છોડ છે ઊંચા અને 1/4 છોડ એ નીચા, એટલે 75% અને 25%. પણ જો આપણે એના જનીન પ્રકારની વાત કરીએ તો જનીન પ્રકારનો રેશિયો અલગ છે.
તો જનીન પ્રકારનો રેશિયો તો આવશે 1:2:1. 4માંથી 1 છોડ એની પાસે 2 પ્રભાવી જનીન છે, 4માંથી 1 છોડ એની પાસે 2 પ્રચ્છન્ન જનીન છે, અને 4માંથી 2 છોડ એટલે 50% આ જે વિષમયુગ્મી છે. તો જનીન પ્રકાર આપણે લઈએ તો 1:2:1, તો 1:2:1. એમ ન કહેવું હોય તો આપણને ખબર છે 1/4 છોડ કેપિટલ ટી વાળા છે, 1/4 છોડ 2 સ્મોલ ટી વાળા છે, અને 1/2 છોડ એટલે કે 50% છોડ જે વિષમયુગ્મી છે. તો એનો જનીન પ્રકાર છે. તો એની વાત આપણે આગળ કરીએ. તો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ, એના પરિણામો એ હવે આપણે જાણીએ છીએ. તો એની અંદર હવે જનીન અથવા એને તમે એલીલે કહી શકો. તો એલેલ્સનું યાદચ્છિક વિશ્લેષણ, તો એ ખાસ આપણે સમજવાનું છે. તો આપણને ખબર છે F2 પેઢીની અંદર નીચા છોડ બન્યા એના માટેનું કારણ, F2 પેઢીની અંદર નીચા છોડનું સર્જન થયું એના માટેનું કારણ આપણને ખબર છે જનીનોનું ક્યાંય સંમિશ્રણ ન થયું. એવી ક્યાંય ઘટના જ નથી કે 2 જનીનો ભેગા મળીને પોતાની અસર અભિવ્યક્ત કરતા હોય. તો દરેક જનીનની અસર સ્વતંત્ર છે. તો F2 પેઢીની અંદર નીચા છોડનું સર્જન થયું, તો ફરી પાછા 2 સ્મોલ ટી ભેગા થયા એટલે છોડ નીચા બન્યા. અથવા એવું કહી શકો F1 પેઢીના બધાય છોડ ઊંચા છે એના માટેનું કારણ ક્યાંય જનીનોનું સંમિશ્રણ ન થયું. કેપિટલ ટી અને સ્મોલ ટી ભેગા હોય છતાંય અભિવ્યક્તિ તો એકની જ થાય, લક્ષણ તો એકનું જ પ્રદર્શિત થાય કેપિટલ ટી. એટલે જ F1 પેઢીના બધા છોડ ઊંચા છે. તો એમાં હવે જનીન અથવા એલેલ્સનું યાદચ્છિક વિશ્લેષણ, વિશ્લેષણ એટલે જનીનનું છૂટું પડવું, અને યાદચ્છિક પ્રક્રિયા એટલે રેન્ડમલી પ્રક્રિયા. ગમે તે જ જનીન ગમે તે જન્યુમાં જઈ શકે. તો એ આપણે અહીંયા સમજવાનું છે. દાખલા તરીકે ઊંચા છોડ છે, પિતૃ તરીકે 2 છોડ છે, ઊંચા છોડ અને નીચા છોડ. તો અર્ધીકરણની ક્રિયા થઈ અને જ્યારે જન્યુનું નિર્માણ થતું હોય, દાખલા તરીકે આ 2 નર જન્યુ છે અને સ્મોલ ટી વાળા 2 માદા જન્યુ છે. તો નરજન્યુ અને માદાજન્યુ, નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ એનું નિર્માણ થતું હોય તો કોષ વિભાજનની ક્રિયાનો પ્રકાર અર્ધીકરણ છે. તો ત્યારે જે પિતૃ છોડ છે એ દ્વિકીય છે, તો એની પાસે રંગસૂત્રની જોડી છે. તો આ 2 જનીન જે 2 રંગસૂત્ર ઉપર આવેલા છે, તો અર્ધીકરણની ક્રિયામાં એક રંગસૂત્ર આમાં જ હશે ને એક આમાં. તો આ રંગસૂત્ર જેમાં જાય એની ઉપરનું જનીન એ ભેગું જાય. તો 2 કેપિટલ ટી આપણે બતાવેલા છે એ ખરેખર રંગસૂત્ર ઉપર છે. તો એ વિશ્લેષણ રેન્ડમલી હોય, યાદચ્છિક હોય. તો પિતૃપેઢીની અંદર ઊંચા છોડનું જનીન બંધારણ છે 2 કેપિટલ ટી. તો અર્ધીકરણની ક્રિયામાં જ્યારે જન્યુનું નિર્માણ થતું હોય તો એક પ્રભાવી જનીન આમાં જ હશે ને એક પ્રભાવી જનીન આમાં જ હશે. દાખલા તરીકે પહેલું પ્રભાવી જનીન લઈ કેપિટલ ટી, તો એની 2 જન્યુમાં દાખલ થવાની શક્યતા 50% છે. એટલે કે આ જનીન આ જન્યુમાં જઈ શકે ને આમાંય જઈ શકે. એવી જ રીતથી આ જે જનીન છે એ આ કોષમાં જઈ શકે ને આ કોષમાં જઈ શકે. તો પિતૃ પાસે જે 2 પ્રભાવી જનીન છે એ 2 પ્રભાવી જનીન અથવા એલેલ્સ એનું જન્યુની અંદર જે વહન પામવાની ક્રિયા છે એ શક્યતા 2 જન્યુમાં 50% છે. તો એવી જ પ્રક્રિયામાંય છે નીચા છોડનું જનીન બંધારણ, એની પાસે 2 સ્મોલ ટી છે. તો 2 સ્મોલ ટી જનીન, 2 પ્રચ્છન્ન જનીન એની જન્યુમાં દાખલ થવાની શક્યતા 50% છે. પહેલો સ્મોલ ટી આમાંય જઈ શકે ને આમાંય જઈ શકે, બીજો સ્મોલ ટી આમાંય જઈ શકે ને આમાંય જઈ શકે. તો એટલા માટે તો ઓલા જન્યુની સંખ્યા 4 છે, પણ એમાંથી આપણે 2 જન્યુ આમાં બાદ કરેલા છે. તો કોઈપણ જન્યુની કોઈપણ જનીનની કોઈપણ જન્યુમાં દાખલ થવાની શક્યતા, અને જે શક્યતા 50% છે. તો જ્યારે જનીનનું વિશ્લેષણ થતું હોય, જોડીના 2 જનીન એકબીજા કરતાં છૂટા પડી અને જન્યુમાં દાખલ થતા હોય તો એ વિશ્લેષણ રેન્ડમલી હોય, યાદચ્છિક હોય. પણ દરેક જનીનની દરેક જન્યુમાં દાખલ થવાની શક્યતા આજે 50% છે. તો હવે આપણને ખબર છે 2 પ્રકારના નરજન્યુ, 2 પ્રકારના માદાજન્યુ. એટલે આમ તો પ્રકાર એક જ છે, એટલે 2 નરજન્યુ ને 2 માદાજન્યુ. તો 2 નરજન્યુ 2 માદાજન્યુનું જ્યારે ફલન કરે તો F1 પેઢીની અંદર બધાય છોડની અંદર ફલનની ક્રિયા થઈને જે યુગ્મન જ બને છે
અને એમાંથી જે બીજ બનશે, એમાંથી જે છોડ બનશે, તો F1 પેઢીના બધાય છોડ જે વિષમયુગ્મી હોય, તો જે ફલનની ક્રિયાનું પરિણામ છે. તો જનીન અથવા એલેલ્સનું યાદચ્છિક વિશ્લેષણ એની આપણે સમજ લીધી. તો એ જ પ્રક્રિયાને હવે આપણે પ્યુનેટ સ્ક્વેર ઉપરથી સમજવાની છે, આને આ ચાર્ટ. તો પ્યુનેટ સ્ક્વેર એ મુદ્દો થોડા તમારા માટે નવો છે. તો રેજિનાલ્ડ સી પ્યુનેટ એ વૈજ્ઞાનિકનું નામ છે. એ વૈજ્ઞાનિકે એક પ્રકારનું ચેકર બોર્ડ તમે ચેક કરી શકો કયા પ્રકારના જન્યુ બને છે, અલગ અલગ પ્રકારના જન્યુ વચ્ચેનું ફલન થઈ F1 પેઢીના સજીવનું જનીન બંધારણ કેવું હોય, એની વચ્ચે સ્વફલનની ક્રિયા થઈ અને F2 પેઢી બને તો એનું જનીન પ્રકાર છે કેવો હોય, કયા પ્રકારના યુગ્મનજ બને છે, તો એ તમે સરળતાથી ગણતરી કરી શકો, સરળતાથી સમજી શકો. તો આને આ ચાર્ટને આપણે બીજા સ્વરૂપે દર્શાવીએ છીએ. એટલે નવી થિયરી કાંઈ છે નહીં, પણ એને આપણે સ્ક્વેરની અંદર બતાવવાની છે, ચોરસ બતાવીને બતાવવાની છે. તો સ્ક્વેર એટલે ચોરસ, અને પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે એનો વિકાસ કર્યો છે, તો એના ઉપરથી આપણે એને પ્યુનેટ સ્ક્વેર કહીએ છીએ. તો પ્યુનેટ સ્ક્વેર ઉપરથી તમે કેવા જન્યુ બને છે, એનું ફલન થઈને કેવી F1 પેઢી બને છે, એની વચ્ચે સ્વફલન થઈને કેવી F2 પેઢી બને છે, એ તમે સરળતાથી સમજી શકો. તો પહેલાં આપણે અડધો ચાર્ટ પિતૃ વચ્ચે પરફલન પ્રેરવાથી F1 પેઢીનું જે નિર્માણ થાય એ અડધી પ્રક્રિયા છે. તો એક પ્યુનેટ સ્ક્વેર એનો બતાવીએ છીએ. પછી F1 પેઢીના સજીવનું સ્વફલન થઈ અને કેવી રીતથી F2 પેઢી બને છે એનો આપણે બીજો પ્યુનેટ સ્ક્વેર બતાવીએ છીએ. તો એકદમ સહેલું છે. તો આપણે અત્યારે ટેક્સ્ટ પ્રમાણે બતાવીએ છીએ. આપણે થોડું ટેક્સ્ટ કરતાં અલગ બતાવીએ છીએ સમજ માટે. તમારા ટેક્સ્ટમાં આટલો ભાગ જ બતાવેલો છે. અહીંયા જે જન્યુ બતાવેલા છે એ તમને ખુલ્લા બતાવેલા છે, એની જગ્યાએ આપણે અહીં ચોરસ બતાવ્યું છે. તો હવે નરજન્યુ અને માદાજન્યુ. તો અહીંયા નરજન્યુની નિશાની આપણે આ રીતથી બતાવશું અને અહીંયા માદાજન્યુની નિશાની રાઉન્ડ કરીને નીચે પ્લસ બતાવશું. તો આપણે અહીંયા નરજન્યુ બતાવશું અને આ બે ખાનામાં માદાજન્યુ બતાવશું. તો પહેલો પિતૃ આપણને ખબર છે, ઊંચો છોડ, એમાં અર્ધીકરણની ક્રિયા થઈને બે પ્રકારના નરજન્યુ બન્યા, કે બે નરજન્યુની અંદર પ્રભાવી જનીન છે. તો બે નરજન્યુ આપણે અહીંયા દર્શાવીએ છીએ, આ જ ચાર્ટ બતાવીએ છીએ પણ બીજી રીતથી. ઊંચો છોડ એ બે નરજન્યુ બનાવે છે અને બે નરજન્યુ એક જ સરખા છે. નીચો છોડ બે માદાજન્યુ બનાવે છે, બે માદાજન્યુ એક જ સરખા છે. તો માદાજન્યુ સ્મોલ ટી આપણે અહીંયા દર્શાવીએ છીએ. તમારા ટેક્સ્ટ બુકમાં એમને 12 સીધા બતાવ્યા છે, આવા ખાના બતાવેલ નથી. તો ખાના બતાવો કે ન બતાવો, પણ અહીંયા આપણે બે નરજન્યુ અને બે માદાજન્યુ. તો નરજન્યુને આપણે આડી લાઈનમાં બતાવીએ છીએ અને માદાજન્યુને આપણે ઊભી લાઈનમાં બતાવીએ છીએ. જો આ ચોરસને આમ સીધું કરી નાખો તમે, તો નરજન્યુ આડા છે, આડા સમતલમાં, અને માદાજન્યુ ઊભા સમતલમાં છે. અથવા એવું કહી શકો કે માદાજન્યુ ઊભા સમતલમાં એટલે ડાબી બાજુની હરોળમાં છે અને નરજન્યુ એ આડા સમતલમાં છે. તો હવે આપણને ખબર છે બે નરજન્યુ બે માદાજન્યુનું ફલન કરે તો 4 યુગ્મન જ બને. પહેલો નરજન્યુ પહેલા માદાજન્યુનું ફલન કરે તો પહેલું યુગ્મન જ, પહેલો નરજન્યુ બીજા માદાજન્યુનું ફલન કરે બીજું યુગ્મન જ. જો આ નરજન્યુ આનું ફલન કરે તો કેપિટલ ટી અને સ્મોલ ટી. આ નરજન્યુ આનું ફલન કરે કેપિટલ ટી સ્મોલ ટી. આ નરજન્યુ આનું ફલન કરે કેપિટલ ટી સ્મોલ ટી. આ નરજન્યુ આનું ફલન કરે કેપિટલ ટી સ્મોલ ટી. તો આને આપણે F1 પેઢી કહીએ છીએ. તો હવે તમે સમજી શકો છો કે પ્યુનેટ સ્ક્વેરની મદદથી નર છોડ અને માદા છોડ એની વચ્ચે પરફલનની ક્રિયા થઈ અને કઈ રીતથી F1 પેઢી બની. તો આપણે સમજી શકીએ કે એક પિતૃ પ્રભાવી જનીનવાળા બે એક જ સરખા નરજન્યુ બનાવે છે અને એક પિતૃ પ્રચ્છન્ન જનીનવાળા બે એક જ સરખા માદાજન્યુ બનાવે છે. બે નરજન્યુ બે માદાજન્યુનું ફલન કરે તો 4 યુગ્મન જ બને અને 4 યુગ્મન જ અથવા એમાંથી વિકાસ પામતી વનસ્પતિ
જે લક્ષણની દ્રષ્ટિએ વિષમયુગ્મી છે, પણ F1 પેઢીના બધા છોડ સ્વરૂપ પ્રકારની દ્રષ્ટિએ ઊંચા છોડ છે. તો ફલનની ક્રિયા રેન્ડમલી થાય છે. ભેગો આપણે આ મુદ્દો લઈએ છીએ, યાદચ્છિક ફલન અને ભેગું પ્યુનેટ સ્ક્વેર. જેમ જન્યુની અંદર જનીન આવવાની શક્યતા 50-50% રેન્ડમલી છે, એમ ફલનની ક્રિયા યાદચ્છિક છે. આ નરજન્યુ આનું ફલન કરી શકે ને આ નરજન્યુ આનું ફલન કરી શકે. તો એક નરજન્યુની બે માદાજન્યુને ફલન કરવાની શક્યતા 50-50% છે. બીજો નરજન્યુ આનું ફલન કરી શકે ને આનું કરી શકે. જો પહેલો નરજન્યુ આનું ફલન કરે તો યુગ્મન જ વિષમયુગ્મી બને. આ પહેલો નરજન્યુ જો આ અંડકોષનું ફલન કરે માદાજન્યુ તો એ વિષમયુગ્મી. તો 4 શક્યતા વિષમયુગ્મી છે. તો સર્જાયેલા આ બે પ્રકારના નરજન્યુ બે પ્રકારના માદાજન્યુ ફલન કરે એની શક્યતા 50-50% છે. અહીંયા શક્યતા 50% છે, એની આપણે આગળ વાત કરીએ છીએ. તો આને આપણે પ્યુનેટ સ્ક્વેર કહીએ છીએ. તો પ્યુનેટ સ્ક્વેર ઉપરથી કેવા જન્યુ બનશે એ જાણી શકીએ. એ જન્યુ ફલન કરીને કેવા યુગ્મન જ બનાવશે, F1 પેઢીના સજીવ, એનું જનીન બંધારણ કેવું હશે એ આપણે સમજી શકીએ. ત્યારબાદ હવે F2 પેઢીના સજીવો, આપણે F1 પેઢીના સજીવો, એની વચ્ચે જો સ્વફલન પ્રેરવામાં આવે તો સર્જાતી F2 પેઢી કેવી હોય, તો એની આપણે વાત કરીએ છીએ. તો એના માટેનો પ્યુનેટ સ્ક્વેર બતાવીએ છીએ. તો એ જ રીતથી આવશે. આમ ન દર્શાવવું હોય તો એક પ્યુનેટ સ્ક્વેર આપણે આડોય દર્શાવીએ, આવી જ રીતથી બતાવીએ છીએ, પણ આમ સીધો બતાવીએ છીએ એટલે તમે સરળતાથી સમજી શકો. અહીંયા આપણે નરજન્યુ બતાવશું ને અહીંયા માદાજન્યુ. તો હવે F1 પેઢીનો છોડ, અહીંયા અર્ધીકરણની ક્રિયા થઈ અને બે પ્રકારના નરજન્યુ બનાવે. અડધા નરજન્યુની અંદર 50% નરજન્યુમાં પ્રભાવી જન્યુ અને 50% નરજન્યુમાં પ્રચ્છન્નજન્યુ. એ જ છોડ માદાજન્યુ બનાવે છે. તો માદાજન્યુ બે પ્રકારના બને, 50% માદાજન્યુમાં પ્રભાવી જનીન અને 50% માદાજન્યુમાં પ્રચ્છન્નજન્યુ. તો જે 4 યુગ્મન જ બનશે આ પ્રકારના બનશે. પહેલો નરજન્યુ આ માદાજન્યુનું ફલન એ કરી શકે ને આનું કરી શકે. તો નરજન્યુની માદાજન્યુને ફલન કરવાની શક્યતા 50% છે. તો એ પ્રક્રિયા પણ રેન્ડમલી છે. જો આ નરજન્યુ આનું ફલન કરે તો સર્જાતું યુગ્મન જ એમાં 2 કેપિટલ T. જો આ નરજન્યુ આનું ફલન કરે તો કેપિટલ T સ્મોલ t. આ નરજન્યુ જો આનું ફલન કરે તો કેપિટલ T સ્મોલ t. અને આ નરજન્યુ જો આ માદાજન્યુનું ફલન કરે તો સ્મોલ t. તો આપણને આ જ રેશિયો મળ્યો, આપણને આ પરિણામ મળ્યું. તો 4માંથી 3 છોડ ઊંચા છે ને 1 છોડ નીચો છે. તો સ્વરૂપ પ્રકાર મળ્યું આપણને 3:1. જનીન પ્રકારની વાત કરીએ તો 1 છોડ પાસે 2 જનીન પ્રભાવી એટલે 1 મૂક્યું. 4માંથી 2 છોડ વિષમયુગ્મી એટલે આપણે 2 મૂક્યું. અને 1 છોડ પ્રચ્છન્ન જનીન ધરાવે છે એટલે એના માટે 1 મૂક્યું. તો 1:2:1. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે F2 પેઢીની અંદર આ F1 પેઢીના સજીવ છે. તો અહીંયા આપણે જે પેઢી સર્જાણી એ F2 પેઢી છે. તો F2 પેઢીની અંદર સ્વરૂપ પ્રકાર છે 3:1 અને જનીન પ્રકાર 1:2:1. તો ફલનની પ્રક્રિયા પણ યાદચ્છિક છે. કોઈ પણ જન્યુની બીજા જન્યુને ફલન કરવાની શક્યતા એ 50-50% છે. પહેલો નરજન્યુ લઈ તો એ આનું ફલન એ કરી શકે ને આનું કરી શકે. તો એ શક્યતા 50-50% છે. તો એ પ્રક્રિયા રેન્ડમલી છે, એ યાદચ્છિક છે. તો ફલનની ક્રિયા પણ યાદચ્છિક છે. બીજી રીતથી આપણે દર્શાવીએ તો 1/4 છોડ, 1/4 એટલે 25% છોડ એની પાસે 2 જનીન પ્રભાવી છે. 1/4 છોડ એની પાસે 2 જનીન પ્રચ્છન્ન છે. અને 1/2 છોડ એટલે 50% છોડ જે વિષમયુગ્મી છે. તો આપણને જનીન પ્રકાર મળ્યો 1:2:1. તો પ્યુનેટ સ્ક્વેર ઉપરથી કયા પ્રકારના જન્યુ બનશે અને એ જન્યુનું યાદચ્છિક ફલન થવાથી, યાદચ્છિક ફલનની ક્રિયા થવાથી કયા પ્રકારના યુગ્મન જ પેઢીના સજીવનું જનીન બંધારણ કેવું હશે એ બધી બાબત તમે સરળતાથી સમજી શકો. ત્યારબાદ F2 પેઢીના સજીવનો જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર.
તો એ આપણે જાણીએ છીએ કે F2 પેઢીની અંદર પહેલાં આપણે સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો 4માંથી 3 સંતતિ ઊંચી છે ને 1 સંતતિ નીચી છે. એમાંય પાછું વેરિએશન છે. હવે 4માંથી 3 સંતતિ ઊંચી છે, 4માંથી 3 સંતતિ ઊંચી છે, તો એનો આપણે સરવાળો કરીએ તો 1/4 સંતતિ એ કેપિટલ ટી વાળી છે અને 1/2 સંતતિ કેપિટલ ટી અને સ્મોલ ટી વાળી છે. તો બેયનો સરવાળો કરો તો થઈ ગયું 75%. 4માંથી 3 છોડ ઊંચા છે, પણ ઊંચા છોડનું જનીન બંધારણ 2 પ્રકારનું છે. ઊંચા છોડ પાસે 2 કેપિટલ ટી જનીન હોય તો એવો છોડ 1 છે એટલે 25%, અને વિષમયુગ્મી હોય કેપિટલ ટી અને સ્મોલ ટી એવા છોડ 2 છે એટલે 1/2 એટલે 50%. તો 75% છોડ ઊંચા છે. તો ઊંચા છોડનું જનીન બંધારણ 2 કેપિટલ ટી વાળું હોઈ શકે અને કેપિટલ ટી અને સ્મોલ ટી વાળું હોય છે. આપણી પાસે 2 વટાણાના છોડ હોય અને 2 વટાણાના છોડ ઊંચા હોય તો બેયનો સ્વરૂપ પ્રકાર તો એક જ સરખો છે, 2 છોડ ઊંચા છે, દેખાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જ નથી. પણ એ ઊંચા છોડનું જનીન બંધારણ 2 કેપિટલ ટી વાળું હોઈ શકે અથવા એ વિષમયુગ્મી હોઈ શકે. તો એ આપણે સ્વરૂપ પ્રકાર જોઈને નક્કી ન કરી શકીએ કે એનું જનીન બંધારણ કેવું છે. જો ઊંચો છોડ પોતાનું જનીન બંધારણ કેવું ધરાવે છે, 2 કેપિટલ ટી વાળું છે કે કેપિટલ ટી વાળું છે કે સ્મોલ ટી વાળું, તો એના માટે આ કસોટી સંકરણ કરવું પડે, જેની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરવાની છે. તો કોઈ પણ છોડ સમયુગ્મી ઊંચો છે કે વિષમયુગ્મી ઊંચો છે, આને સમયુગ્મી ઊંચો છોડ કહેવાય ને આને વિષમયુગ્મી ઊંચો કહેવાય. તો એ ચેક કરવા માટે કરવામાં આવતું સંકરણ, અને જે સંકરણને આપણે કસોટી સંકરણ કહીએ છીએ, તો એની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરવાની છે. તો અત્યારે વટાણાના છોડ 2 રીતથી ઊંચા હોઈ શકે, કાં સમયુગ્મી ઊંચા હોય ને કાં વિષમયુગ્મી ઊંચા હોય. વિષમયુગ્મી છોડનું પ્રમાણ 50% છે અને સમયુગ્મી છોડનું પ્રમાણ 25% છે. તો 4માંથી 75% છોડ એટલે કે 3/4 છોડ 75% છોડ ઊંચા છે, પણ એમાં જનીન બંધારણમાં શક્યતા 2 છે, આ હોઈ શકે ને આ હોઈ શકે. 25% છોડ નીચા છે તો 1/4 છોડ એની પાસે 2 સ્મોલ ટી છે, તો એનો રેશિયો 25% છે. તો રેશિયો થઈ ગયો આપણે 3:1. 3 છોડની અંદર પાછા પ્રકાર 2 છે, 25% છોડ સમયુગ્મી અને 50% છોડ વિષમયુગ્મી. 50% છોડ સમયુગ્મી અને નીચા, તો 25% છોડ સમયુગ્મી અને ઊંચા, 25% છોડ સમયુગ્મી અને નીચા અને 50% છોડ વિષમયુગ્મી અને ઊંચા. તો ઊંચા છોડની સંખ્યા 3 થઈ, નીચા છોડની સંખ્યા 1 થઈ. તો સ્વરૂપ પ્રકાર થઈ ગયો 3:1 અને જનીન પ્રકાર થઈ ગયો 1:2:1. તો આપણે વાત કરી જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. એમાં હવે આપણે આગળ વાત કરીએ. તો આગળનો આપણો મુદ્દો છે F2 પેઢીના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારની આપણે ચર્ચા કરી. હવે ગાણિતિક દ્વિપદી સંઘનીયતા એક દ્વિપદી સમીકરણ છે. એ સમીકરણની અંદર જો તમે જન્યુની આવૃત્તિ જાણતા હોય તો એ આવૃત્તિ ઉપરથી F2 પેઢીના સજીવનો જનીન પ્રકાર કેવો હોય ને એની તમે ગણતરી કરી શકો. તો આપણે આ જવાબ શોધવાનો છે. તો આપણે એના માટે થોડું લખીએ છીએ, બધું તમે જાણો છો એવું લખીએ છીએ. તો ગાણિતિક દ્વિપદી સંઘીયતા, તો આપણને ખબર છે 2 પ્રકારના જન્યુ. તો હવે જન્યુની આપણે વાત કરીએ તો જન્યુની અંદર જે જનીન છે એ જન્યુની આવૃત્તિ. દાખલા તરીકે 2 નર જન્યુ ને 2 માદા જન્યુ બરાબર સમજવાનું છે. તો એમાંથી 50% જન્યુ પ્રભાવી જનીન ધરાવે છે અને 50% જન્યુ પ્રચ્છન્ન જનીન ધરાવે છે. તો પ્રભાવી જનીન ધરાવતા જન્યુ અને પ્રચ્છન્ન જનીન ધરાવતા જન્યુ બેયની આવૃત્તિ એક જ સરખી છે. તો આપણે આ જન્યુની આવૃત્તિ લખીએ તો 1/2 કેપિટલ ટી છે અને પ્લસ 1/2 સ્મોલ ટી છે. આપણે આની વાત કરીએ છીએ. F1 પેઢીનો સજીવ જે જન્યુ બનાવે છે એમાંથી
50% જન્યુની અંદર પ્રભાવી જનીન છે, 50% જન્યુની અંદર પ્રચ્છન્ન જનીન છે. તો જન્યુની આવૃત્તિ બેયની 50-50% છે. 50% જન્યુમાં પ્રભાવી જનીન ને 50%માં પ્રચ્છન્ન જનીન. આ આવૃત્તિનો સરવાળો હંમેશા 1 હોય. તો 1/2 + 1/2 = 1. તો બે જનીનની આવૃત્તિ અથવા બે જન્યુની આવૃત્તિ બે બોલી શકો એ 50-50% છે. તો હવે જો તમે જન્યુની આવૃત્તિ જાણતા હોય કે F1 પેઢીના સજીવે જે જન્યુ બનાવ્યા છે એમાંથી કેટલા ટકા જન્યુની અંદર પ્રભાવી જનીન છે, કેટલા ટકા જન્યુમાં પ્રચ્છન્ન જનીન છે, એ આવૃત્તિ તમે જાણતા હોય તો એ આવૃત્તિને તમારે આ સમીકરણની અંદર મૂકી અને એનું તમે જનીન પ્રકાર કેવો હોય એ તમે નક્કી કરી શકો. તો અત્યારે આપણને પ્રમાણ ખબર છે 1:2:1 એમ ન લખવું હોય તો 1/4 જેમ 1/2 જેમ 1/4. તો 1/4 બે કેપિટલ ટી છે, 1/2 કેપિટલ ટી સ્મોલ ટી છે અને 1/4 એ બે સ્મોલ ટી છે. તો આ આવૃત્તિ આપણે એનો જનીન પ્રકાર એ આપણે શોધવાનો છે. તો એ કઈ રીતથી હોય તો આ જે પ્રમાણ બતાવ્યું છે એ કેપિટલ ટી જેમ કેપિટલ ટી સ્મોલ ટી જેમ સ્મોલ ટી. તો બે કેપિટલ ટી 1, કેપિટલ ટી સ્મોલ ટી 2 અને બે સ્મોલ ટી 1 આ આપણે શોધવું છે. તો શોધવું હોય તો શોધી શકાય કોના ઉપરથી? જન્યુની આવૃત્તિ ઉપરથી. તો આને આપણે આમાં કિંમત મૂકવાની છે. તો AX બરાબર 1/2 કેપિટલ ટી અને BY બરાબર 1/2 સ્મોલ ટી. તો એ આપણી કિંમત મૂકીએ તો AX પ્લસ BY અને આખા કાઉન્સનો સ્ક્વેર. તો AX બરાબર 1/2 કેપિટલ ટી અને BY બરાબર 1/2 સ્મોલ ટી. તો કિંમત આપણે મૂકી દઈએ તો 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી આખા કાઉન્સનો સ્ક્વેર. તો આનું હવે આપણે વિશ્લેષણ કરીએ તો 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી એને ગુણ્યા ફરી પાછું 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી. બે વખત લખી નાખીએ, ઉપર સ્ક્વેર છે એટલે. તો 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી ઇન્ટુ 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી. હવે એનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે. આને આની સાથે ગુણીએ તો 1/4 કેપિટલ ટી 1/4 બે કેપિટલ ટી પ્લસ 1/2 બે કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ 1/4 બે સ્મોલ ટી. તો આપણને પ્રમાણ મળી 25% છોડ પ્રભાવી અને ઊંચા, 50% છોડ વિષમયુગ્મી અને ઊંચા અને 25% છોડ પ્રચ્છન્ન અને નીચા. તો સમયુગ્મી ઊંચા, સમયુગ્મી નીચા અને વિષમયુગ્મી ઊંચા. તો આપણને જનીન પ્રકાર આ જ મળ્યો 1:2:1. તો સમીકરણ એવું કહેવા માગે છે કે જો કોઈ પણ જન્યુની તમે આવૃત્તિ જાણતા હોય, એ જન્યુની અંદર કેવા જનીન છે, કેટલા ટકા જન્યુમાં કેવા જનીન છે, એ આવૃત્તિ જો તમે જાણતા હોય તો આપણે F1 પેઢીનો સજીવ જે જન્યુ બનાવે, નર જન્યુ અને માદા જન્યુ, એની આવૃત્તિ જાણીએ છીએ. તો એના ઉપરથી આપણે F2 પેઢીની અંદર જનીન પ્રકાર કેવા આવશે એની તમે એમનેમ ગણતરી કરી શકો. ચાર્ટ ઉપરથી તો જોઈ શકો, પણ ગાણિતિક દ્વિપદી સમીકરણ છે x + by² એની અંદર કિંમત મૂકી અને એની તમે ગણતરી કરી શકો. તો હવે આપણે જોઈ શકીએ છીએ મોટાભાગના મુદ્દાઓ જે ચાર્ટને અનુલક્ષીને આપણે ક્લિયર કરેલા છે. તો આ બધી થિયરી ટેક્સ્ટ પ્રમાણે A to Z વાંચી અને તમારે પ્રિપેર કરવાની છે. તો પહેલા પીરિયડમાં આપણે કીધું તેમ પહેલું પેજ અને બીજું પેજ ચલાવ્યું હતું. તો આ પીરિયડની અંદર આપણે ત્રીજું પેજ અને પાછળનું આખું ચોથું પેજ નહીં, ચોથા પેજની અંદર જે તમને આ દ્વિપદી સમીકરણની આખી સમજ આપી છે
એની નીચે તમને F3 પેઢી અને F4 પેઢી એની થોડીક માહિતી આપી છે. તો એ ભેગું વાંચવાનું. એના પછી જે તમને કસોટી સંકરણની માહિતી આપી છે એ તમારે આ પીરિયડમાં ચાલેલ નથી, તો હજી બાકી છે. એટલે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ જ્યાંથી શરૂ થયો એનું પહેલું પેજ ચલાવ્યું, એના પછીનું પેજ પૂરું થઈ ગયું, ત્રીજું પેજ આખું એના પછીનું પૂરું થઈ ગયું, અને ચોથા પેજમાં પોણું પેજ ચાલેલું છે. છેલ્લે જે કસોટી સંકરણવાળું તમારે આપેલું છે ત્યાંથી તમારે બાકી રાખવાનું છે. બીજી હવે અગત્યની વસ્તુ F2 પેઢી. હવે F2 પેઢીના સજીવમાં જો હવે આપણે સ્વફલન કરાવીએ તો શું થાય? તો આનું આપણે જો નીચા છોડનું સ્વફલન કરાવીએ આગળ, તો આપણને ખબર છે આગળની F3 પેઢી, 4 પેઢી, 5 પેઢી બધામાં નીચા છોડ જ બને. કારણ કે દર વખતે જન્યુની અંદર પ્રચ્છન્ન જનીન જ હાજર હોય. તો ફલન થાય એટલે બબે પ્રચ્છન્ન જનીન જ ભેગા થાય. એમ ઊંચા છોડની અંદર હવે બે શક્યતા છે. જો સમયુગ્મી અને ઊંચા છોડનું તમે સ્વફલન કરાવો તો બધાય છોડ ઊંચા જ બને. એ તમે સમજી શકો આની જેમ જ. પણ હવે વિષમયુગ્મી ઊંચા છોડનું જો તમે સ્વફલન કરાવો તો એ તો આપણે અહીંયા કરાયું, તો ફરી પાછું એમાં બે પ્રકારના છોડ બને, ઊંચા છોડે બને અને નીચા છોડે બને. તો ઊંચા છોડનું સ્વફલન કરાવીએ તો બે પ્રકારના પરિણામ મળે. સમયુગ્મી અને ઊંચા છોડનું સ્વફલન કરાવો તો F3 અને F4 પેઢીમાં ઊંચા છોડ જ બને. પણ વિષમયુગ્મી અને ઊંચા છોડનું જો સ્વફલન કરાવો તો બે પ્રકારના પાછા છોડ બને, નીચા છોડ અને ઊંચા છોડ. સમયુગ્મી અને નીચા છોડનું જો સ્વફલન કરાવો તો દર વખતે સર્જાતા છોડ જે નીચા છોડ જ. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધીની ચર્ચા રાખશું. આવતા પીરિયડમાં હવે આપણે મેન્ડલના એક સંકરણનું કસોટી સંકરણ. કસોટી સંકરણ આપણે સમજવાનું છે કે વટાણાનો કોઈ પણ છોડ સમયુગ્મી ઊંચો છે કે વિષમયુગ્મી એ ચેક કરવા માટે કરવામાં આવતું સંકરણ, એને આપણે કસોટી સંકરણ કહીએ છીએ. તો એ આપણે સમજવાનું છે. અને બીજું એના ઉપરથી આપેલા એક સંકરણના પ્રયોગ ઉપરથી આપેલા મેન્ડલના બે નિયમ. તો એક પ્રભુતાનો નિયમ અને એક મુક્ત વિશ્લેષણ અથવા ખાલી વિશ્લેષણનો નિયમ. તો વિશ્લેષણનો નિયમ અને પ્રભુતાનો નિયમ એ આપણે આવતા પીરિયડમાં સમજવાના છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.